હવે વાત કરીએ બિલ્ડરોના ઘેરાબંધીની. એક તરફ નોટબંધીના કાયદાને પગલે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે કાળા બજારીઓ સક્રિય બન્યા છે, ત્યારે વીટીવી દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડરો કઈ રીતે બ્લેક મનીને વ્હાઇટ કરે છે, આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. નોટબંધીના નિર્ણયને પગલે બેંક બહાર લાગે છે લાંબી કતારો. મોદી સરકાર દ્વારા કાળા બજારીઓને નાથવાનો પ્રયાસ, પરંતુ બિલ્ડરોની ખુલ્લેઆમ કાળા નાણાંની હાજરીઓ ચાલી રહી છે અને બ્લેક મનીને વ્હાઇટ કરાઈ રહ્યા છે. અમે આપને બતાવીશું કે કઈ રીતે બિલ્ડરો કાળા નાણાં વ્હાઇટ કરી રહ્યા છે. વીટીવીની ખુફિયા ટીમ અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં આવેલા દિવાળી એલિગન્સમાં પહોંચી હતી. ત્યાં જઈ અમે દિવાળી એલિગન્સની સાઇટ સંભાળતા પાર્થ પટેલને મળ્યા. શરૂઆતમાં અમે સ્કીમ વિશે વાત કરી. સાઇટ પર બેઠેલા પાર્થે સ્કીમની વિગત સંભળાવી. ત્યારબાદ તેણે માણસને કહીને સેમ્પલ હાઉસ જોવા કહ્યું. જો કે સેમ્પલ જોયા બાદ ડીલની વાત થઈ. અમારી વાત સાંભળીને પહેલા તો પાર્થે ના પાડી અને કાળા નાણાં ન લેવાની વાત કરી, પરંતુ બાદમાં તે માની જાય છે. જુઓ સમગ્ર ઘટનાક્રમ. મિત્ર ધ્યાનમાં કરો, અમારો તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે. આખો અમારો પર્પઝ ઇન્વેસ્ટ. અમારી પાસે છે ખરા, વ્હાઇટ જ છે, પણ એગ્રીકલ્ચરના વ્હાઇટ છે. એ વ્હાઇટમાં તમારી પાસે હોય તો શું કહેવાય, બિલ ના હોય તો તમે મરી જાઓ. એટલે મરી જાય બધા આ જ ભાવ ચાલે. આ બાજુ વધારે છે, આ જે બધું દેખાય ને ત્યાં 27,000 ભાવ ચાલે વારે. એ એસજી હાઈવે લાગી જાય એ બાજુ. હોય તો ધ્યાન દોરો મિત્ર, કોઈ વર્તુળમાં થતું હોય તો ધ્યાન દોરો. થશે તમને હું ફોન કરું. પરમ અત્યારે કઈ કરું, પરમ દિવસે ફોન કરું જે હોય. આમાં તમે અત્યારે કેસ આપશો ને તો એ દસ્તાવેજમાં આ બધી એમાઉન્ટનો ઉલ્લેખ થાય. દસ્તાવેજમાં ઉલ્લેખ થાય. મારી સામે હું તમને રસ્તો કરાવું, તમે મને રસ્તો કરો. દસ્તાવેજ તમારે વ્હાઇટ ટુ વ્હાઇટ જ આપવાના છે. તો મને એવું કહું કે આટલા લાખ સુધી તમે મને આ નો આપી શકો, તો એ આટલા સુધી હું વ્યવસ્થા કરું એમ. ચેકથી જો તમારે છે ને ચેક તો મારી સાથે ભૂલી જાઓ, ચેકની વાત ભૂલી જાઓ. મારા સાથે ચેક તો ચેકથી આપવું તો તેનો મતલબ જ નહીં. એ તો આપવા જ પડે ને. અમે દસ્તાવેજનો ચેક કરું છું, બાકીની વાત કરું છું ને, બાકીનાની વાત કરું. દસ્તાવેજ તો એ વ્હાઇટ તો વ્હાઇટ તમને બધું જ મળી જશે. સમજ્યા તમે? 24 લાખ નો તો 24 લાખ 24.5 લાખ નો તો દસ્તાવેજ જ થયો. તમે હું એમ કહું છું તમારો 38 લાખ નો છે. 38 લાખ નો ફ્લેટ છે. 38 પૂરા આપી દો, માની લો. મારી 38 તો તમારે ચેક થી જ આપવા પડશે, એમાં તો કોઈ સ્કોપ જ નથી. 24 લાખ નો તમે શું કહો છો? 24 લાખ 100% દસ્તાવેજ તમે કરવાના ને? કેટલા ટકા દસ્તાવેજ? આ મિનિમમ દસ્તાવેજ આટલા નો થશે. મિનિમમ 24 લાખ નો થશે ને? 24 લાખ નો દસ્તાવેજ થાય તો 38 લાખ તમારી કિંમત છે અને 24 લાખ નો દસ્તાવેજ થવાનો છે. તો દસ્તાવેજ ના પછી હું એમ કહું દસ્તાવેજ નાનો કરું તો આ નાનો કીધો તમને મેં. આનાથી નીચે ના જઈ શકીએ અમે. આ લિમિટ કહી દીધી. આનાથી 24 લાખ અને બાકીના કેટલા રહે? બાકીના તમારે જે રે 38 નો 14 તમારે કેશ થી લઈ શકો. 14 લાખ તમે કેશ થી લઈ શકો ને? 14 લાખ તો તમને કેવી રીતે 14 લાખ ક્યારે? 14 લાખ મારે તમને આપવા હોય, આ તો વ્હાઇટ આપું તો માની લો કે આ બધા વ્હાઇટ. 24 તમને વ્હાઇટ આપીએ, 14 તમને પેલા કેશ આપીએ તો ચાલે. તો એ 500 ને 1000 ની નોટ હશે. એ હજુ હું તમને પરમદાર કન્ફર્મ કહું. મારા ભાઈ આ 14 વ્યવસ્થા કઈ રીતે કરવાની એમ ને અત્યારે વાત કરું તમારી સાહેબ સાથે. અમારી વાત સાંભળ્યા બાદ પાર્થ માની ગયો. તેણે કહ્યું ચાલો પ્રયાસ કરું છું, અને અમે ફરી ચેમ્બરમાં ગયા. ઓફિસમાં ગયા બાદ પણ થોડી આનાકાની રહી. 9,33,000 થાય તમાર કેસ. 9,33 વાળા તમને 1,500 ને આપવું પડે. બાકી બધું ચેક થી આપવું પડે. અને આ કેટલા દિવસમાં તમને, ક્યાં સુધીમાં તમને કેવી રીતે વ્યવસ્થા થાય? આનું કઈ રીતે કરો તમે? એ તો તમે
પેલું આપી દઉં ને, આપણે વ્હાઈટ ટુ વ્હાઈટ જ આપી દઉં ને. તો ચેક જ તો આપી દઈએ. ચેક એ પાછળથી આપું તમને. પેલા તમે ક્યારે આપો? તમે અત્યારે આપો. અમારી વાત સાંભળો, તમે અત્યારે આપી છૂટી જાઓ, બરાબર? તો 2 મહિના રહે તમે એમ કોમાં કેન્સલ કરાવતો? ના એવું થોડું હોય. તો આ અમુક એમાઉન્ટ તો આ તમારે આપવી પડે. તમે કહો એ પ્રમાણે આપીએ. આનો કે આમાંથી બધાનો આપો અત્યારે, કારણ કે આ તમારે વ્હાઈટ માંથી આપવાના હે ને, એટલે આનો હું તમને બધાનો આપું. આના તો હું તમને કેટલા છે 45 24 માંથી 7-8 લાખ રૂપિયા આપું ને બાકીના તમને જે બને ત્યાં સુધીમાં પતાવી દઈએ, અથવા તો લોન હોય તો લોન કરી દઈએ. લાંબી વાતચીત થયા બાદ અંતે પાર્થ માની ગયો. તેણે નોટના બદલામાં ફ્લેટ આપવાની તૈયારી બતાવી અને કાળા નાણાં પણ સ્વીકારવાની વાત કરી. વ્હાઈટ તમારે કેટલા જોઈએ? હાલો, તમે કેટલા જોઈએ? આની સાથે વ્હાઈટના કેટલી અમાઉન્ટ? તો ચેક આપવો પડે ને તમારે. 24 લાખ 24.5 લાખ નો છે વ્હાઈટ થાય છે, એના 20% નો તો ચેક આપવો પડે ને તમારે. કેટલા? 20% નો ચેક કેટલા થાય? 20%? 24 ને 4,80,000. 5 લાખ. હા, આપી દે. 5 લાખ. 5 લાખ વ્હાઈટ ચેક. 5 લાખ નો વ્હાઈટ ચેક તમને આપી દે, બરોબર? એટલે દસ્તાવેજની શરૂઆત થઈ ગઈ. કામગીરી આપણે તમારું બુકિંગ થઈ ગયું. હા, એ બરોબર. 5 લાખ રૂપિયા તમને એમ મળી ગયા. પછી આજે 9 લાખ રૂપિયા ક્યારે આવું તમને? 10 લાખ રૂપિયા ક્યારે આવું? 10 લાખ રૂપિયા એ પછી આપી શકો તમે. કેટલા? એટલે 5 દિવસ 10 દિવસમાં આપી દો. 10 દિવસમાં આપી દો. ઓકે. પહેલા 5 નો ચેક ને પછી એ 10 લાખ રૂપિયા 10 દિવસમાં તમને આપી જઈએ, ચાલે. અને પછી ધીમે ધીમે જેમ જેમ કામ ચાલશે એમ આપતા જઈશું. થોડા આપતા રહો, ચાલો. પણ એ બધા પછી ચેક થી જ આવશે. હા, એ તો બધા ચેક થી જ. એ તો ચેક થી જ આવે. એ બધા ચેક થી આવે. તમારે ખાલી 10 લાખ નું માર્જિન છે, વચ્ચેનું માર્જિન છે, એ કેશ સ્વીકારવું પડે, બરોબર? 24 સિવાયનું બીજું જે આપણે એ ખાલી આપણે કેશ થી થશે. બાકી 24 તો તમને વ્હાઈટમાં ચેક થી જ મળશે. એ તમને ચેક થી જ મળશે. 10 લાખ તમને બ્લેક પેલામાં આપી છે ને? કઈ જગ્યાએ 10 લાખ? કઈ જગ્યાએ? 10 નહીં, આપણે કેટલા 9 લાખ નહીં હોય? એ 9, 80, 90 જેવું કંઈક થાય છે ને. હા, એટલે એ જે બી થાય. કેટલા છે એક્ઝેક્ટ ફિગર? કાગળ આપણી જોડે છે. $9,33,000 છે. 9,33 ને? પાણી બોલાવજો ને થોડું કરા. કેવી રીતે આપી શકો? અહીંયા જ પહોંચાડવાના કે? આમ અમારી ડીલ ફાઇનલ થઈ અને અમે ત્યાંથી નીકળી ગયા. પાર્થે કહ્યું, 1-2 દિવસમાં ડીલ કરી નાખજો, જેથી મારે પણ કેવી રીતે વહીવટ કરવો તે હું જાણી શકું. આમ બિલ્ડરો કેવી રીતે કાળા નાણાં ધોળા કરી રહ્યા છે, વીટીવીની સ્પેશિયલ ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. જો કે સવાલ એ ઉભો થાય છે કે શું ઇન્કમટેક્સ વિભાગની આવા બિલ્ડરો ઉપર નજર રહેતી નથી? નોટબંધીના નિર્ણય બાદ પણ કાળા નાણાંને વ્હાઈટ કરવાનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. આખરે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે આ કાળો કારોબાર? બિલ્ડરોની કાળી કમાણીની કટકી કોના ખિસ્સામાં જઈ રહી છે? આખરે ક્યારે આવા બિલ્ડરો સામે કડક કાર્યવાહી થશે? મોદી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને આવા બિલ્ડરો ખુલ્લેઆમ મજાક બનાવી રહ્યા છે. ત્યારે જરૂર છે કોઈ ઠોસ કાર્યવાહી કરવાની. સ્પેશિયલ ટીમ વતી દેવસી બારડ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ છીએ અને આ જ વિષય પર વાત કન્ટિન્યુ કરીશું. રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય બાદ કાળા નાણાંને ધોળા કરવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જી હા, બીટીવી સામે આવ્યા છે આવા જ કેટલાક કાળા નાણાંને ધોળા કરતા બિલ્ડરો, જેમને ન તો કાયદાનો ડર છે, ન તો ઇન્કમટેક્સ વિભાગનો ડર છે. ખુલ્લેઆમ કરી રહ્યા છે કાળા નાણાંને વ્હાઈટ.
નોટબંધીના નિર્ણય બાદ બિલ્ડરોને બરકાત. ખુલ્લેઆમ કાળા નાણાંની હાટડીઓ ચલાવતા બિલ્ડરો. કાળા નાણાંને ધોળા કરવાનો ધમધમતો કાળો કારોબાર. સરકારના નોટબંધીના નિર્ણય બાદ જાણે બિલ્ડરોને ધંધામાં બરકત મળી હોય તે રીતે કાળા નાણાંને ધોળા કરવાના ધંધામાં લાગી ગયા છે. વીટીવીની સામે આવ્યા છે આવા જ કેટલાક કાળા નાણાંને ધોળા કરતા બિલ્ડરો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસપી રિંગ રોડ પર આવેલી સ્થાપત્ય હાઇટની વાત કરીએ તો અહીં બિલ્ડર હાજર ન હતા, પરંતુ બિલ્ડરના માણસ સાથે અમે મકાન જોયું. પહેલા અમે બિલ્ડરના માણસ સાથે વાત કરી અને ત્યારબાદ માણસે પોતાના માલિક સાથે, અને થોડી વારમાં જ તેમના માલિક આવી પહોંચ્યા. તેમની સાથે વાત કરી અને જૂની નોટને કેવી રીતે બદલવી અને કેવી રીતે સેટિંગ કરવું તેનો પ્લાન રજૂ કર્યો. મેં તો આ વાઇટ સાથે વાત થઈ, મારે કરન્સી જૂની છે બરોબર. હવે એનું મેનેજમેન્ટ કરવું છે મારે. એકચ્યુઅલી મેનેજમેન્ટ એટલે વાઇટ જ છે મારી. પૈસાનો કોઈ ઇસ્યુ નથી. ઇસ્યુ એ છે કે આપણે ખેડૂત તરીકે આપણે અમુક આપણી લિમિટ છે, આપણી પાસે બિલ નથી બરોબર. આ સંજોગે બિલ ના હોય, કેટલાક બિલ હોય અને કેટલાક ના હોય. બધા બિલ ઉપર તમે કેટલા મેનેજમેન્ટ કરી શકો બરોબર. મોટો ખેડૂત હોય એટલે એ પ્રમાણે પ્રોબ્લેમ થવાના. મારે હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. બાકી તમને જે દસ્તાવેજના ફોર્મમાં જે મળવાનું છે વાઇટ જ મળી જાય. બાકીના જે તમારે જે ઉપરના હોય જંત્રી ત્યાંથી જે ચાલતી હોય છે એ જંત્રી મુજબ તો હું તમને યોગ્ય રીતે દસ્તાવેજ ફાઇનલ જ કરું. પછી ઓરડાના જે આ છે તે છે એ બધા માટે મુજબ તમને હું વ્યવસ્થિત રીતે કરી આપું. એટલે એ પ્રમાણે રોકવા છે મારે 15 થી 20 ની આજુબાજુ ટોટલ. એટલે પેલાની વાત કરું છું. કયા બ્લેક જે 500,000 વાળા 500,000 જૂની નોટો બરાબર. જૂની નોટો બરાબર. કયો લેવો 130 વારનો 130 વાર 130 વાર કે 120 વાર જે મારે તો બહુ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે એટલે બહુ લાંબા સમય સુધી નથી રાખવું. માની લો કે તમારું બની જાય ને વ્યવસ્થિત પેલું થઈ જાય તમારે તો એ તો ફરી પાછા રિસલ વેલ્યુમાં આવવાના જ છે પૈસા. એ તો હું કરી નાખીશ. તમામ 17 જેવા તમારે બ્લેક ના આપવાનું થાય. 17 છેલ્લે તમને 25,000 ભાવ આપી દઈશ. 25,000 એટલે કેટલા થાય? 25,000 ગુણ્યા 130 3250 થાય બરાબર. એમાંથી જે દસ્તાવેજ નીકળતા હોય એ નીકળી જાય. 17 લાખ દસ્તાવેજ નીકળી જાય બરાબર. અને બાકી પેલું એમ છે જે બી એ બધું એક્સ્ટ્રા રહેશે છેલ્લે 10% લઈ ગણી ગયો. 10% એટલે 2.5 થી 3 વચ્ચે થાય. એ તો છેલ્લે તમારે આપવાના, અત્યારે નહીં. તમે 17 લાખ 17, 16, 17 માં પડે મને તો એ કેવી ઓછા થાય નથી? ના ઓછા નહીં. કેમ કે માર તો ઉપરથી જૂની કરન્સી મારા બી સેટ કરવાની બીજા અમારે તો અત્યારથી વચ્ચે ચૂકવવાના બધું ચૂકવી જાય પૂરું કરી દીધું. તમારે આમાં સેટ કરી દો ને જે અત્યારે લેવાય હોય એના મેન્ટેનન્સ કરી દીધું. ઉપર 6 મહિના એડવાન્સ બધા પૈસા આપી દીધા. લેબર ને કોન્ટ્રાક્ટર 6 મહિના એડવાન્સ આપી દીધા. લઈ જાઓ. હા ઓળી નીકળે આપવાનું જ નહીં. તો બાકી કઈ નથી બહુ સદ નહીં. હવે તમે ના પાડી કોઈ લેતા જ નહીં હતો. ઓકે પણ તો મને તમે મારે તમે કેટલામાં પૂરા આજે કેટલા દિવસમાં પૂરા? એમ કે છે કે 20 એક સપ્તાહ લાવવા મારા માટે મુશ્કેલ થઈ ભાઈ. ક્યાં આવાય? પેલો મુદ્દો ક્યાં લાવવા તમને? અહીંયા લાવવાનો, અહીંયા લઈ આવો. અને ચિંતા નહીં, કઈ ચિંતા નથી ને? કશું ચિંતા લેતા હોય યાર કોઈ. અમને ડર લાગે યાર. એ જે મને તરીકે મારા વાઈટ પૈસા લઈને હોય તમારે જોખમ બરાબર. બાકી અહીંયા લઈ જાઓ કોઈ ચિંતા નહીં. તો વાંધો. અહીંયા આવી ગયા પછી તમારી જવાબદારી. પછી તમે અહીંયા આવીને કહો છો કે મારે સ્વીકારવા નહીં. તમે કઈક લેતા હો તમે અત્યારે મેં તો કીધું કે મારી જવાબદારી બરાબર. તમે અત્યારે આપી ગયો પૈસા હું ગણી દઉં, મૂકી દઉં એક બાજુ. કટકે 2-4 દિવસમાં 4-5 લાખ રૂપિયાના કટકા આપી દઉં તો ચાલે? તો આપી જાઓ. ઓકે
તો એની પહેલા તમને લેખિત આપશો ને બધું? લેખિત શું આવો ડાયરી જ આવે તો ડાયરી આપો. બીજું કશું ના થાય. હા ધ્રુવ મજા બગા તો કઈ વાંધો નહીં, લો ચોક્કસ 1-2 દિવસમાં ફોન કરીએ તમને. હા કઈ આમાં વાત સસ્તું થાય હોય તો જો તમે. ના થાય ભાઈ એ તો માતો મોટી સેટિંગ કરવાની ઓટો બધી. તો જોયું આપે, આ રીતે બિલ્ડર જૂની 500 અને 1000ની નોટ લેવા તૈયાર થઈ ગયો. તેણે કોઈનો ડર ન હતો કે ન ઇન્કમટેક્સ વિભાગનો. આમ ખુલ્લે આમ અમદાવાદ શહેરમાં બિલ્ડરો કાળાને ધોળા કરી કાળા નાણાંની કમાણી કરી રહ્યા છે. સ્પેશિયલ ટીમ દેવસી બારડ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બિલ્ડરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરતા વીટીવીની ટીમ જ્યારે એસપી રિંગ રોડ પર વૈષ્ણવદેવી નજીક આવેલા સગુન 108માં પહોંચી તો ત્યાં પણ કાળા નાણાંને ધોરા કરવાનો કારોબાર ખુલીને સામે આવ્યો. કઈ રીતે, જોઈએ આ રિપોર્ટમાં. બિલ્ડરો લાગ્યા કાળા નાણાંને વ્હાઇટ કરવાના કારોબારમાં. કાળા નાણાં ધારકો પાસેથી કરી રહ્યા છે કમાણી. જૂની નોટોની થઈ રહી છે લેવડ દેવડ. સરકારના નોટબંધીના નિર્ણય બાદ કાળું નાણું સંગ્રહીને બેઠેલા ધનપતિઓમાં ફફડાટ ફેલાયો છે અને આવા ધનપતિઓ પોતાની પાસે રહેલા કાળા નાણાંને કઈ રીતે વ્હાઇટ કરવા તેની ફિરાકમાં છે અને મોટા પાયે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે રોકાણ કરી રહ્યા છે. સામે બિલ્ડરો પણ તકનો લાભ લેતા કાળા નાણાંમાંથી કમાણી કરી રહ્યા છે. વાસ્તવિકતા જાણવા વીટીવીની ટીમ પહોંચી એસપી રિંગ રોડ પર વૈષ્ણવદેવી નજીક આવેલા સગુન 108ની સાઇટ ઓફિસ પર. અહીં પણ કાળા નાણાંનો કારોબાર થતો હોવાનું સામે આવ્યું. સુગન 108માં બિલ્ડરની ઓફિસ સંભાળતા માણસ સાથે વાત થઈ અને ઉચકાતા ગયા એક પછી એક કૌભાંડના પડદા. ₹500 અને 1000ની ચલણી નોટોને કેવી રીતે ધોળી કરવામાં આવતી તેનો કિમિયો કંઈક આવો છે. મતલબ આપણું 30% જેવી પેમેન્ટ છે ને, હા, તમારે 10 લાખ આપવાનું છે. 30% એટલે 10 લાખ રૂપિયા મારે આપવાના. એટલે એક્ઝેક્ટ આંકડો મને કહો એટલે પ્રમાણે પ્લાન કરી શકું. એક્ઝેક્ટ આંકડો ફ્લેટ પર વાત કરો. એક તો હવે આપણે પૈસા ઇન્વેસ્ટ પર્પઝ છે સાહેબ. 2, 4, 6 મહિનામાં કે વર્ષ દિવસમાં વેચી નાખો તો મને વાંધો નથી, બરાબર? એટલે કોઈ સારી જગ્યાનો એવું કરો ને કે તમારા હાથ કોઈ બી અત્યારે રાખો ને એટલે પછી પૈસામાં તો આગળ પાછળ 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા વધારાનો રાખો, વધારાનો કઈ છે? હા, બરાબર. 30% અને 20% બરાબર. આ થઈ ગયો. એટલે આ મારે દસ્તાવેજના આ દસ્તાવેજના છે. હા, તમે આ મને કેશ આપવાના છે. આટલા લાખ તમને કેશ આપવાના. જનરલી મારું પેમેન્ટ 10 આવે. 8 લાખ ને 10,000 કેશ તમારે આપવાના. ઓકે. અને બાકીના આ દસ્તાવેજ કરીશું આપણે. હા, એ તો વાઇટ ટુ વાઇટ. બરાબર. એ તો પછી તમે આની અંદર અત્યારે પ્લસ આપો છો તો આમાંથી માઇનસ થઈ જશે. તમારી સાહેબ મારે અહીંયા 10 લાખ તમને ચૂકવવા છે તો તમારી પાસે આનાથી વધારે કિંમતમાં કરો. ફ્લેટ હા, એટલો જ છે. એક જ ફ્લેટ. પેલા માળનો ના 12માં મળે. 12 નીચે નથી. નીચે કોઈ હશે તો હું
પાછો કરીએ. મારે 10 લાખ રૂપિયા તમારા નામે કરવા ક્લિયર છે, પણ એમાં તો મને નીચેનો આપો તો વધારે ફાયદો રહે. તમારે અત્યારે 8 લાખ રૂપિયા આપી શકું, 8 ને 10 લાખ રૂપિયા, એ વસ્તુ છે ને અઘરી છે. 10 લાખ રૂપિયામાં નહીં થાય. થશે ને, અમારી કન્ડિશનમાં લખી, એમાં તમે લઈને આવજો, પેમેન્ટ કરી થઈ જશે, બરાબર? એની ચિંતા ના કરો. અને હું તમને એવું હશે ને આની અંદર અથવા આમાં નીચે જે હતું એ સેટ કરી આપું. ચાલે. અને હું તમને હે ને એ રીતે પૈસા આપી 1.5 લાખ 2 લાખ કે એક દિવસમાં તમને પતાવી દઉં, બરાબર? એક દિવસમાં તમને પતી જશે પૈસા, પણ 8-10% કદાચ ખાવા ભલે અત્યારે એક સાથે 10 આપવાના ભરાઈ ગયા તો મરી જવાય ને, કારણ વગર ના મરી જાય. એટલે 1 લાખ રૂપિયા લોકો ના પાડવા હતા, બરાબર ને? ચલો. જો કે નાણાં કેવી રીતે પહોંચાડવા તે પણ બિલ્ડરના માણસે અમને કહ્યું હતું. કેવી રીતે નાણાં બિલ્ડરને ઓફિસે પહોંચાડીએ તો ન પકડાઓ તેનો રસ્તો પણ અમને બિલ્ડરના માણસે બતાવ્યો. તેણે કહ્યું કે 2 લાખ રૂપિયા લાવો, વાંધો નહીં આવે. ત્યારબાદ અમે બિલ્ડર જયંતિભાઈને મળ્યા અને વીટીવીના સ્ટિંગમાં કેદ થઈ ગઈ આ ડીલ. આપણા દસ્તાવેજ કેટલા મિનિમમ થાય? દસ્તાવેજ 17-18 ની અંદર થશે. મિનિમમ 17-18 16-50 કરી શકું. 16-50 મિનિમમ. અને કેટલા તમને ઉપરના બ્લેક કેટલા આપવા પડે? ઉપરના 500 નોટ કેશમાં કેટલા આપવા પડે? કેશમાં કેટલું? 30 10,50,000. અને હજી પેલા 30 માં 3 બાકી ને 27 એટલે 13 લાખ જેવું, 13.5 લાખ જેવું કેશ થાય. તો તમારી ચેકના જે પૈસા છે તે મને આપી દેવા પડે. કેટલા રૂપિયા આપવા પડે મારે? તમને તો મેં આ તમને 10 લાખ રૂપિયા આપી દઈએ, બરાબર? એ સિવાયના જે ચેકમાં કેટલા રૂપિયા આપવાના? ચેકથી તમારે 13-20 ની આજુબાજુ આપવા પડે. 13,20,000 ને એ કેટલા એમાઉન્ટ દસ્તાવેજ કરો એ કેટલા સમયમાં આપવાના? 13,20,000. હવે આ સોદો કરીએ એટલે ભાઈ મહિનામાં કર્યું એનું યાર. મારે તો ડિસેમ્બર મોદી સાહેબે આપ્યું છે, મારે એ પ્રમાણે તમે આપો, મારે એડજસ્ટ કરવું પડે. તો સાંભળ્યું ને આપે કે આખરે કઈ રીતે બિલ્ડરો 31 ડિસેમ્બર સુધીમાં વહીવટની પતાવટ ગતિવિધિઓમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે દેશમાં કાળું નાણું અને ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત થઈ છે, પરંતુ અહીં તો ઉલટું કાળા નાણાંને પ્રોત્સાહન મળતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દેવસી બારડ સાથે મયુર મેવાડા, સ્પેશિયલ ટીમ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો કાળા નાણાં પર વીટીવીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. આ જ વિષય પર આપણે વાત યથાવત રાખીએ. રોકાઈએ છીએ બ્રેક માટે. બેક વીટીવીની ટીમે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ફરીને કાળા નાણાંને ધોળા કરતા બિલ્ડરને ત્યાં પૂછપરછ શરૂ કરી છે અને તેમના કયા કિમ્યા છે તેની પણ પુષ્ટિ કરી છે. ત્યારે આગળ હવે આપણે એ પણ જોઈ લઈએ કે અમદાવાદના વધુ એક પોશ વિસ્તારમાં બિલ્ડરો કેમના ફૂલ્યા ફાલ્યા છે. નોટબંધીના નિર્ણય બાદ બિલ્ડરોને બરકાત. બિલ્ડરો લાગ્યા કાળા નાણાંને વ્હાઇટ કરવાના કારોબારમાં. કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ નાના મોટા એકમો સહિત બિલ્ડર લોબીમાં ભારે હડકંપ મચવા પામ્યો છે. ત્યારે બિલ્ડરોએ સરકારના આ અભિગમની એસી કી તેસી કરી કાળા નાણાંને વ્હાઇટ કરવાની કવાયત શરૂ કરી છે.
અમારા સંવાદદાતાએ ચાંદખેડા ત્રાગડ ગામ પાસે આવેલી મારુતિ 7 સ્કીમની મુલાકાત લીધી હતી, જ્યારે બિલ્ડરે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા અને જણાવ્યું કે જૂની 500 અને 1000ની નોટો 30 થી 40% ટ્રાન્સફર કરી આપવામાં આવશે. વધુ કેટલાક ખુલાસા થયા છે બિલ્ડર અને અમારા સંવાદદાતા વચ્ચે, આવો તે પણ જાણીએ. મિનિમમ કેટલા નોટ થાય? 15 થી પછી કેટલા તમે ઉપરની બધી કે છે એમાં જૂની નોટ ચાલે? જૂની શેનું કામકાજ? અમારે તો ખેતી છે. ખેતી એસકે ના છો? ના, સૌરાષ્ટ્રના અને ખેતીના પૈસા બધા વાઇટ જ પૈસા છે. આમાં શું થાય છે કે બિલના ઇસ્યુ ઉભા આમાં એવું છે, આમાં એક વસ્તુ થાય એવી છે, પણ પછી કેવું થાય, બે ઓપ્શન છે. પેલો ઓપ્શન કે ભાવમાં ફેર ના પડે, આ નોટ જો નાખવી હોય તો. ને બીજો ઓપ્શન એ છે કે કદાચ જે માર્કેટ ચાલે છે કે ભાઈ લાખ હાલો ને આટલા પાછા લઈ જાઓ, એ ટકાવારી પર એમાં લેસ થઈ જાય. આ બે ઓપ્શન લેસ થાય. કેટલા લેસ? જે 30 થી 40 ના અંદરના રેશા ચાલે છે. કોઈક 30 કહે છે, કોઈક 35 કહે છે, કોઈક 40 કહેવા વાળા 40 કહે છે. તમારે કરવું હોય તો એ તો પછી બેસવું, એ ટાઈમે ડન કરીએ ત્યારે બધું ઓપન પડે. કેટલા સુધીમાં તમે કરી શકો? ના, પછી આમાં પડવું છે તો ભાવ તો થવાનો જ નથી ને. હું ઓપન તો વાત કરું છું. 25 લાખ રૂપિયા સુધીનું કરવું છે તો 25-30 લાખમાં કેટલા? તમારે મકાનની કિંમત છે, મકાનની કિંમત 25 લાખ છે ને. જો તમે જૂની નોટ આપો છો ને તો નેગોશિયેબલ થશે જ નહીં. ચોખ્ખી જ ઓપન, કારણ કે આ નોટો અમારે ક્યાંક વટાવવા માટે પૈસા આપવા પડશે. બરોબર. તમે કેટલા ટકા? એ તો માર્કેટ ઉપર ડિપેન્ડ છે. લઈને બેસી હવે જેવો માણસ આવે. હું તમને કહું, આનું કોઈ ફિક્સ નહીં હોતું, કારણ કે આ કાળો ધંધો છે, ઓપન જ માર્કેટ છે. આજે હું તમને કહું છું, બીજા 4 મળશે, કારણ કે આ જ કહે છે કે પેમેન્ટ લઈને આવો ને લઈ જાઓ. અમે નહીં પણ કેવા કરવાવાળા, એમ કે ટકારી વાળા કે પછી પૂછવું પડે. આપણે હજુ સુધી કર્યું નથી. હું તમને બી ફ્રેન્ડલી કહી દઉં, મેં મેસેજો મળ્યા છે, તમે વાત કાઢી એટલે મેં કીધું લાવો તારે પૂછી જોઈએ. તમે એવું પછી તમે ડન કરતા તો કોઈને પૂછાય, હા ભાઈ ચલો આવે એવું છે કે ભાઈ કે છે તેમનું ફેરવવું છે, એમ કહીને વાત કરીએ પછી આપણે. તમે કરી આપો, એમ કરી આપો, તમે થઈ જાય ઘરે કરી આપીએ નહીં. તમારે તો હમણાં મને પેમેન્ટ આપીને છૂટી થઈ જવાનું, પછી અમારે જોવાનું શું કરવું છે. આ એ જ કહું છું કે હું તમને 20-25 આપું તો તમને 25 આપું તો 40% કેટલા ટકા કાપી લો તમે? એવરેજ તમારે 40% છે પણ એવરેજ 35%ની ગણતરી રાખવાની, ભલે પછી 30 થાય, એ અલગ વસ્તુ છે. એ તો એ વિશ્વાસ ઉપર ચાલે, એ વિશ્વાસ ઉપરનો વસ્તુ છે. સરકારના નોટબંધીના નિર્ણય બાદ કાળું નાણું સંગ્રહીને બેઠેલા ધનપતિઓમાં ફફડાટ ફેલાયો છે અને આવા ધનપતિઓ પોતાની પાસે રહેલા કાળા નાણાંને કઈ રીતે વ્હાઇટ કરવા તેની ફિરાકમાં છે. ત્યારે આવો હવે એ પણ જાણીએ કે બિલ્ડર દસ્તાવેજોની પતાવટને લઈ શું કહી રહ્યો છે. ઓકે, ફ્લેટમાં હું ફ્લેટમાં કરીશું. એમાં દસ્તાવેજ જેટલાનો થાય એટલાની તો વ્હાઇટ ઇન્કમ એન્ટ્રી જોઈશું. કેટલાનો દસ્તાવેજ થઈ શકે? ઓછામાં 15 તો થાય. 15 તો વ્હાઇટની એન્ટ્રી જોઈએ. 15 લાખની વ્હાઇટ. બાકી ભલે તમે કેશ કરો જૂની નોટમાં, એ કઈક રસ્તો કરીશું પછી. એમ 15 ને તો 10 લાખ તમને 10 તમે કેશ આપો ત્યાં સુધી હું કઈક રસ્તો કરી આપું. એમ 10 લાખમાં એટલે પોઝિશન રેડી છે. રેડી, તમે પૈસા આપો, હું દસ્તાવેજ કરીને ચાવી આપી દઉં. હોય છે તો તમને અહીંયા જ મળવાનું મનીષભાઈ? કઈ જગ્યાએ? બસ અહીંયા આવજો ને, આ ઓફિસ છે સામે, બુકિંગ ઓફિસ. 2-3 દિવસમાં 2 દિવસમાં 2-3 દિવસ ઉપર જાય, પણ દિવસો જાય નથી. આજે શનિવાર થયો એટલે સોમવાર કે મંગળવાર ચાલે ને? સોમવાર સુધી આવવાનું ટ્રાય કરજો. જો એ ટાઈમે હું જોઈશ પાછો કે મારે કેમનું જાય એવું છે કે નહીં આગળ, તો તમને શ્યોર કહો. અમે તો નીકળ્યા છે સાહેબ, જો અમે અહીંથી નીકળ્યા છે તો અહીંથી બીજો મળશે, ત્રીજો મળશે. રિયલ આખી વાત મળશે. તમે શ્યોર કહેતા હો તો આપણે પછી બીજે મહેનત ના કરીએ તો પછી મારે ઘેર જ વાત કરી લો કે ભાઈ આવું આવું છે અને આવું છે. અમારે તો જો મકાન લઈ અને થોડા સમયમાં થોડું વ્યવસ્થિત થાય તો વેચી જ નાખવાનું.
આમ વ્હાઇટ ટુ વ્હાઇટ ચાલતો હોય વેચી બી નાખીએ તો તમે લેતા હોય તો તમને વેચી નાખીએ અમારે તો વ્હાઇટનો જ પર્પઝ છે ને કે એટલા રૂપિયા આમ તેમ કરવાના મૂળ મુદ્દો અમારે આમાં કેવું છે સાહેબ, તમે આજે ટોકન લઈને બેઠા હો તો હું શ્યોર કહી શકું. એટલે 2 દિવસના પછીની માર્કેટની મને ખબર નથી કે આ હું હાલત છે. એટલે સોમવાર મેક્સિમમ સોમવાર કે મંગળવાર એનાથી વધારે નહીં. હા, તમે તમારી રીતે સાચા છો, બરોબર છે, પણ મને કાલની ખબર નથી એમ કહેવા માંગુ છું. અત્યારનો માહોલ એવો છે, લેવા વાળો વર્ગ તાત્કાલિક બંધ થયું તો આ તો તમે જુઓ ને કેવી હાલત કેવી કરી છે. 2 દિવસમાં આપીએ તો 2 દિવસમાં થઈ જાય. ટૂંકમાં સોમવાર આવીએ તો સોમવાર થઈ જાય ને. સોમવાર એવો તો મને કોલ કરી દેજો, વાંધો નથી. કાલે કે 1-2 દિવસમાં થાય તો 1-2 દિવસમાં શ્યોર ને, એટલે અમે બીજી જગ્યાએ હવે ટ્રાય ના કરો. વાંધો નથી. હા, તો હું તમને અહીંયા રૂબરૂ મળીશું. હા, કોઈ ચિંતા નહીં. બરોબર, ચલો. તો જોયું ને, આ રીતે બિલ્ડર જૂની 500 અને 1000ની નોટ લેવા તૈયાર થઈ ગયો. તેણે કોઈનો ડર ન હતો કે ન ઇન્કમટેક્સ વિભાગનો કોઈ ખોફ. આમ ખુલ્લેઆમ અમદાવાદ શહેરમાં બિલ્ડરો કાળાને ધોળા કરી કાળા નાણાંની કમાણી કરી રહ્યા છે. સ્પેશિયલ ટીમ દેવસિંહ બારડ સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ.